નમસ્કાર, હું રુદ્ર પટેલ. આજે તમને કંઈક નવી વાત કરીશ. કૃપા કરીને મારો વિડીયો પૂરો જોવા વિનંતી. અને પસંદ આવે તો લાઈક, ફોલો, શેર કે કોમેન્ટ કરવું. મુદ્દો છે સાબરડેરીના સત્તાધીશોની તાનાશાહી અને ક્રૂરતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલક સભાસદો સાથે થઈ રહેલ અન્યાય. તારીખ 14મી જુલાઈના રોજ જ્યારે આપણા પશુપાલક વડીલો સાબરડેરી ખાતે દૂધના કિલો ફેટના ભાવ વધારાની વાતચીત કરવા ગયા તો સત્તાધીશોએ તેમની તાનાશાહીનો નમૂનો બતાવી દીધો. તેમાં ખૂબ જ દુઃખદ આપણા જીંજવા ગામના અશોકભાઈ ચૌધરી શહીદ થઈ ગયા. શું આ આપણી સાબરડેરીના સંચાલકો કહેવાય? આટલા ક્રૂર અન્યાય. આ ઘટના બાદ બંને જિલ્લાના તમામ દૂધ ઉત્પાદક મંડળીઓએ જે નિર્ણય લીધો તે આવકાર્ય છે. આવા લોકોને બોધપાઠ જરૂર મળવો જોઈએ. હવે એક ખાસ વાત કહેવા જાઉં છું, કૃપા કરીને સાંભળજો. વાત છે શહીદ વીર અશોકભાઈની. હવે તેમના પરિવારનું શું? ડેરીના નિર્લજ્જ સત્તાધીશો આજે નહીં તો કાલે માંગણીઓ સ્વીકારશે. પછી તેમના અશોકભાઈ અને તેમના પરિવારનું શું? શું આપણે તમામ પશુપાલક પરિવારો ભેગા મળીને અશોકભાઈના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીશું? જો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ કામની પરિવાર દીઠ માત્ર 10 રૂપિયાની સહાય કરીએ તો પણ એ મદદ બહુ મોટી થઈ શકે છે. તો આવો સૌ ભેગા મળીને આપણા શહીદ અશોકભાઈ માટે ગામે ગામેથી ફાળો એકત્ર કરીને તેમના પરિવાર સુધી આ મદદ પહોંચાડીએ. આ મારું પોતાનું મંતવ્ય છે, જે કદાચ કોઈને ગમે કે ના બી ગમે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ભગવાન અશોકભાઈની આત્માને શાંતિ આપે. જય જવાન, જય કિસાન. આવજો.